હાલોલ દ્વારકાધીશ હવેલી ખાતે ગૌસ્વામી 108 શ્રી વાગીશ કુમાર મહારાજ શ્રીના ષષ્ઠી પૂર્તિ મહોત્સવની ઉજવણી શ્રી છગન મગનલાલજી મંદિર ખાતે સવારે બ્રહ્મ સંબંધ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂજ્ય મહારાજ શ્રીના હસ્તે 85 જેટલા વૈષ્ણવોને દીક્ષા આપવામાં આવી હતી. ત્યારબાદ ઠાકોરજીના કુનવારો મનોરથ અને સાંજે દ્વારકાધીશ હવેલી ખાતે રાજ દરબાર મનોરથના અલૌકિક દર્શન ખુલ્લા મુકાયા હતા, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ ખાસ પ્રસંગે પૂજ્ય વાગીશ કુમારજી મહારાજ શ્રીનો ભવ્ય અભિવાદન સમારોહ પણ યોજાયો હતો, જેમાં વિવિધ સંસ્થાઓ અને વૈષ્ણવો દ્વારા પ્રશસ્તિપત્ર તેમજ માળા અર્પણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને મહારાજશ્રીએ વૈષ્ણવોને વચનામૃતનો લાભ આપ્યો હતો. આ સમગ્ર ઉત્સવના મુખ્ય મનોરથ શ્રી સ્વ વલ્લભદાસ કેશવલાલ સોની પરિવાર રહ્યો હતો. ઉત્સવના અંતે મંદિર ફળિયા ખાતે સમસ્ત કંઠીધારી વૈષ્ણવો માટે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો. પૂજ્ય ગોસ્વામી 108 શ્રી વાગીશ કુમારજી મહારાજ શ્રીના ષષ્ઠી મૂર્તિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. છોટી કાંકરોલીના ઉગામણા નામથી વિશ્વ પ્રસિદ્ધ બનેલું આજે હાલોલ, જે પંચમહાલનો એક વૈષ્ણવનું પ્રમુખ કેન્દ્ર છે, ત્યાં આજે છગન મગનલાલ પ્યારેનો બહુ જ સુંદર અદ્ભુત કુંડવારાનો મનોરથ થયો. દ્વારકાધીશ મંદિરમાં પણ અત્યારે શહેરમાં અદ્ભુત મનોરથનું આયોજન છે. મને પણ તમામ હાલોલની સંસ્થાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો અને ષષ્ઠી પૂર્તિ મહોત્સવનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું. ખરેખર હાલોલના વૈષ્ણવો એક એવી ઉર્જા છે કે જ્યાં જે વૈષ્ણવ પરિવાર ત્યાં હાલોલ આવીને વસે, એને પાઠથી, સત્સંગથી, કીર્તનથી તમામ ભક્તજનો એને તૈયાર કરે એવી આ સુંદર કેન્દ્રમાં હું તમામ હાલોલના નગરજનોને, આજની તમામ સંસ્થાઓને ખૂબ ખૂબ અભ્યર્થના, ખૂબ ખૂબ અભિવાદન કરું છું, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આ પ્રકારના આયોજનો દ્વારા કુસ્તી સંપ્રદાયને વિશ્વ પટલ ઉપર મૂકવા માટે એ કટિબદ્ધ બને, એ જ અભ્યર્થના સાથે